मुद धर्मनंदनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देव। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ પંચાળા પધાર્યા છે। મહારાજે પંચાળામાં રંગોત્સવ ધામધૂમથી કર્યો છે। સૌ સંતોને રંગ્યા, પોતે પણ સંતોની હરિભક્તોની ભક્તિથી રંગાયા। ભક્તિના રંગથી રંગાયેલા સંતો હરિભક્તોના રંગ ઘેરા બને, કદી ઝાંખા ન થાય એ માટે સવાર સાંજ ઝીણાભાઈના દરબારમાં કથા વાર્તા પ્રશ્ન ઉત્તર પણ કરતા। મહારાજને લાગ્યું કે ભાગવત ધર્મનું પ્રસારણ થતું હતું, ઉપાધિના ઓળા હવે ઝાંખા પડી ગયા હતા। સંતો નિયમ ધર્મમાં પણ કુશળ વર્તતા હતા। હવે બાહ્ય ચિહ્નો સંપ્રદાયની વૈષ્ણવી છાપ વગેરે છતાં કરવા જોઈએ। એમણે જીણાભાઈને કહ્યું, અહીં જે તળાવ છે ને એની માટી ચંદન જેવી છે, તો એ મંગાવી આપો તો સંતોને તિલક કરવામાં ઉપયોગી થાય। જીણાભાઈએ તરત સુંડલા ભરી માટી મંગાવી આપી। મહારાજે તેમાંથી સોપારી જેવડી ગોટીઓ કરાવી સંતોને વેચી અને કહ્યું, હવે સૌ આપણા વૈષ્ણવી ચિહ્નોની છાપો અંગમાં દેખાય એ પ્રમાણે તિલક ચાંદલો કરવાનું શરૂ કરો। બીજે દિવસે સવારમાં જ્યારે સંતો મહારાજ પાસે આવ્યા ને ત્યારે મહારાજે એમના કપાળ જોઈને પૂછ્યું, તિલક ન કર્યા? સંતોએ પૂછ્યું, મહારાજ તિલક શા વડે કરીએ? આ સાંભળી મહારાજને આશ્ચર્ય થયું। એમને કહ્યું, કેમ કાલે તો સૌને એક એક ગોટી આપી હતી ને, તે ઘસીને એનાથી તિલક કરવાના હતા। સંતો આ સાંભળી આશ્ચર્ય પામ્યા। એમણે કહ્યું, મહારાજ અમે તો આપની પ્રસાદી જાણીને ગોટી ખાઈ ગયા, ગોટી ખાઈ ગયા, વિચાર કરો। મહારાજ આ સાંભળી રહ્યા, તેમને થયું કે સંતો ભોળા છે, જગતનો કોઈ અંશ એમનામાં નથી। એમણે કહ્યું, ભલે હવે આજે બીજી વાર ગોટીઓ આપીશું, કાલથી બરાબર તિલક ચાંદલા કરવા, કપાળમાં, છાતીમાં અને બંને ભૂજાઓમાં આ આપણી વૈષ્ણવી છાપ એમ કહી સૌ સંતોને ફરી ગોટીઓ વેચી દીધી। ત્રીજે દિવસે સૌ સંતો ધીરે ધીરે સભામાં આવવા લાગ્યા। મહારાજ સૌ સંતોના કપાળ નિરખીને જોતા હતા અને મનમાં મંદ હસતા હતા। મહારાજને હસતા જોઈ સંતોને મનમાં થયું, ફરી વળી કાંઈ ભૂલ તો નથી થઈને, પણ કોઈ કાંઈ ભૂલ્યું જ નહીં। એટલામાં મહારાજે હસતા હસતા કહ્યું, ભેંસ ભડકી જાય એવા તિલક કેમ કર્યા? કંઈક સરખું તિલક કરતા શીખો। સંતો કાંઈ સમજ્યા નહીં। પછી મહારાજે સૌ સંતોની પંક્તિ કરી, એમને વ્યવસ્થિત બેસાડ્યા। તેમાંથી ગુણાતીતાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા। એમના કપાળમાં મહારાજે તિલક કર્યું, વચ્ચે ચાંદલો કર્યો। એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તિલક ચાંદલાની શરૂઆત સ્વામિનારાયણ ભગવાને પંચાળા ગામથી કરાવી। અને તિલક કેવું કરવું તો મહારાજે પ્રથમ ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં કર્યું અને કહ્યું કે બધાએ હવે આ પ્રમાણે તિલક ચાંદલો કરવાનો।
પછી એમને લઈ મહારાજ સંતોની પંક્તિમાં ફરવા લઈ ગયા. સ્વામીનું કપાળ બતાવી સૌ સંતોને મહારાજે કહ્યું, સંતો જુઓ અમારા તિલક. એટલું કહીને પછી ફરી બોલ્યા, સંતો સૌ સાંભળો, હું જેવો કોઈ ભગવાન નથી ને આ જેવા કોઈ સાધુ નથી. આમ કહી પોતાનો અને પોતાના વરિષ્ઠ સેવક શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા આ પ્રસંગે સૌને કહ્યું. આવા સાધુ વાસે લાખો માણસો ફરશે ત્યારે જાણીએ કે સત્સંગ થયો. બીજા દિવસે મહારાજે નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની કથાની શરૂઆત કરે. પ્રથમ શ્લોક જન્માદ્યસ્ય યતઃ, એ ચરણનો અર્થ નિત્યાનંદ સ્વામીએ કર્યો, પરંતુ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુવકમ સત્યમ પરમ ધીમહિ. એ બંને ચરણનો અર્થ મહારાજે સમજાવતા કહ્યું, માયાના 3 ગુણનો સર્ગ, જે પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા, એ ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં. પરંતુ ભગવાનના એ પરમ સત્ય સ્વરૂપનું જ્ઞાન પોતાના ધામના સંબંધી જ્યારે માયાનું કપટ ટળે ત્યારે થાય. અહીં પણ મહારાજે પોતાના સ્વરૂપ સમજાવ્યું, જે મનુષ્ય સ્વરૂપ હોવા છતાં સદા દિવ્ય જ છે. એમાં માયાનો લેશ પણ ભાવ નથી. વળી મહારાજના સ્વરૂપની એ દિવ્યતા સમજવા, એ પરમ સત્ય સ્વરૂપને યથાર્થ ઓળખવા, પોતાના ધામને પણ ઓળખવાની, એનો સંબંધ કરવાની આવશ્યકતા મહારાજે સમજાવી. ઝીણાભાઈને આનંદ થઈ ગયો. મહારાજના સ્વરૂપને સદા દિવ્ય સમજવાનું રહસ્ય પણ એમને સમજાયું. મહારાજે સમજાવ્યું હતું કે અમારા મનુષ્ય સ્વરૂપમાં અને ધામમાં રહેલા અમારા દિવ્ય સ્વરૂપમાં સદા એકતા છે. એવું જે સમજે છે એને તત્વે કરીને અમારું સ્વરૂપ જાણ્યું છે, પછી એને કાંઈ સમજવાનું રહેતું નથી. ઝીણાભાઈ આ મર્મ પરખી ગયા. મહારાજ હસે, વઢે, અવગણના કરે, તિરસ્કાર કરે, તો પણ એમની દરેક ચેષ્ટા દિવ્ય છે. એમાં ભક્તિની કસોટી છે. એનું માપ એ ચરિત્રોના મૂલ્યાંકનમાં થઈ જાય છે. બીજા દિવસે મુનિ બાબાએ મહારાજને ફરિયાદ કરી, આ હરિયાનંદ અને વિશ્વાસ ચૈતન્યાનંદ સદગુરુ બની ગયા અને હરિભક્તો પાસે પદાર્થો મગાવે. મહારાજે તરત કહ્યું, બંનેને બોલાવો. પછી મહારાજે પૂછ્યું ત્યારે કશું બોલી શક્યા નહીં. આ રીતે મહારાજે પંચાળામાં રામ પ્રતાપભાઈ દ્વારકાની યાત્રા કરીને અહીં આવી ગયા. આ ઉત્સવ ઉપર ગ્વાલિયર, ઉજ્જૈન વગેરે રાજસ્થાનના હરિભક્તો પણ આવ્યા હતા. મહારાજે આજ્ઞા કરી હતી એટલે રામ પ્રતાપભાઈ દ્વારકાની યાત્રા કરી અને પંચાળા આવ્યા. તો પંચાળામાં મહારાજે ઉત્સવ કર્યો ત્યારે ઠેઠ ગ્વાલિયર, ઉજ્જૈનથી હરિભક્તો આવ્યા હતા, રાજસ્થાનમાંથી પણ. એમણે મહારાજની પૂજા કરી. બુદેલખંડી પાગ, છેલું અને સ્ફટિકની માળા ધરાવી. રામ પ્રતાપભાઈ પોતાના ભાઈનો આ પ્રતાપ જોઈ રહ્યા. એમને છપૈયાની લીલા યાદ આવતી ને ત્યારે રડતા. ઘનશ્યામને અમે નહીં પેછાણ્યા, કારણ કે નાના હતા ત્યારે ઘણીવાર ઘનશ્યામ મહારાજ ઉપર હાથ ઉગામતા. અત્યારે બધું યાદ આવે છે. ઓહો, મારા ભાઈ તો કેવડા મોટા છે એમ. ઘરે હતા ત્યારે હું ઘનશ્યામને ઓળખી ન શક્યો. એવા શબ્દો વારંવાર બોલતા. હવે એમને લગ્ન લાગી ગઈ ઘનશ્યામની સેવા કરવાની.
મહારાજ માટે તેઓ જ રસોઈ બનાવતા, પોતે શોખીન હતા, તેથી વાનગીઓ પણ પુષ્કળ અને સ્વાદિષ્ટ બનાવતા. રામ પ્રતાપભાઈને રસોઈ બનાવતા બહુ સારી આવડતી, પરંતુ વારંવાર રડતા. તેથી મુક્તાનંદ સ્વામી એમને કહ્યું, તમે જો સત્સંગનો જોગ રાખો તો તમારા દુઃખ માત્ર દૂર થઈ જાય. રામ પ્રતાપભાઈના અંતરમાં વાત ઉતરી ગઈ. એમણે તરત જ મહારાજ પાસે નિયમ લીધા. મહારાજ એમને કહ્યું, હવે તમારા બધા દુઃખ દૂર થઈ ગયા. આ સત્સંગના નિયમ તમે ધાર્યા એટલે સાચા ધર્મવંશી થયા. સત્સંગના નિયમોનું યથાર્થ પાલન કર્યા સિવાય ધર્મવંશી કહેવાતા હોય તો પણ લોકો એવું માને નહીં. રામ પ્રતાપભાઈ શૂરવીર હતા હો, એટલે શિર સાટે મહારાજે આપેલા નિયમોનું પાલન કરવા એમણે નિશ્ચય કરી લીધો. તેમનો મહારાજ માટેનો પ્રેમ એમની કીર્તન ભક્તિમાં દેખાતો. મહારાજની સન્મુખ સ્થિર દ્રષ્ટિ કરીને દુક્કડ વગાડતા વગાડતા ગાતા. રામ પ્રતાપભાઈને દોકડ વગાડતા આવડતા અને પાછા આ વગાડતા વખતા ગાતા પણ સાથે. અને મહારાજની દ્રષ્ટિ એમની દ્રષ્ટિમાં એક થતી ને ત્યારે એની આંખોમાંથી હર્ષના આંસુ પડતા. માંગરોળથી આનંદજીભાઈ સંગડિયા આવ્યા, એ કાષ્ટના પાત્રો લાવ્યા. તેમણે મહારાજને આપ્યા. મહારાજ પાત્રો જોઈ અને રાજી થયા. પત્તર આવે ને લાકડાના. પછી જે સંત પાસે પાત્રો નહોતા એમને બોલાવીને પાત્રો આપ્યા. આનંદજીભાઈ સંગેડિયા મિસ્ત્રી હતા, લાકડાનું કામ કરતા. જેમનું પાત્ર ફૂટી ગયું હોય પોતે જોઈને એમને નવું આપ્યું. વધેલા પાત્રો ઝીણાભાઈને આપ્યા અને કહ્યું કે હમણાં રાખી મૂકો, સંતો આવશે એટલે એમને જરૂરિયાત પ્રમાણે આપીશું. મહારાજ માટે નિષ્કુળાનંદ સ્વામી મંચ બાંધ્યો, તે ઉપર મહારાજ બિરાજતા. ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી વગેરે સંતો ગરબીના પતો ગાતા. વાજિંદ્રો પણ વગાડતા હો, એટલે કીર્તન ભક્તિનો રંગ જામતો. વાજિંદ્ર વિના મજા ન આવે, સૂનું સૂનું લાગે. હા, પ્રસાદમાં દેશ દેશના હરિભક્તો ખારેક, ખજૂર અને ટોપરા, ધાણી, પતાસા લાવતા. કારણ કે રંગોત્સવ એટલે હોળીના દિવસોમાં હોય ને આ બધું, સૌને વેચી દેતા. ઝીણાભાઈનો આનંદ હમાતો નહોતો. એમને લાગ્યું કે મહારાજે એમના તમામ મનોરથ પૂરા કર્યા છે. રસોઈઓ આપી, મહારાજને વસ્ત્ર આભૂષણો ધરાવ્યા, સંતોની સેવા કરી અને મહારાજની દિવ્ય અને માનુષી લીલાના દર્શન પણ કર્યા. એમાં સમભાવ રાખવાના પ્રયત્નનો યોગ હવે એ સાધવા લાગ્યા. મહારાજે સમજાવ્યું હતું કે માન, અપમાન, સુખ, દુઃખ, હાણ, વૃદ્ધિ આ બધા દ્વંદ્વમાં તો સમભાવ સિદ્ધ કરી શકાય, પરંતુ ભગવાનના મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્રમાં જ્યારે સમભાવ સિદ્ધ થાય ત્યારે જ સાચો સ્થિત પ્રજ્ઞ બને છે. પંચાળામાં થોડા દિવસ રહ્યા બાદ રામ પ્રતાપભાઈને થયું કે છપૈયા જવું અને સંબંધીઓને લઈ આવવા, સૌને આ લાભ મળે એવી એના મનમાં ભાવના હતી. એમણે મહારાજને વાત કરી, મહારાજે સંમતિ આપી, એટલે તેમણે છપૈયા જવા માટે તૈયારી કરી. રામ પ્રતાપભાઈએ સાથે નિર્ગુણ મુનિ વગેરે સંતો પાર્ષદોને પણ લઈ જવાની આજ્ઞા કરી. સૌ તૈયાર થયા. જતી વખતે રામ પ્રતાપભાઈની આંખમાં આંસુ આવી ગયા. મહારાજે એમને શાંત કરતા કહ્યું, આ તો થોડા મહિનાનો વિયોગ છે, માટે ધીરજ રાખો. એમની સાથે જનારા સંત પાર્ષદોને પણ મહારાજ મળ્યા. 2-3 સંતો મહારાજની આજ્ઞા વગર સાથે જવા તૈયાર થયા. નવીન દેશ જોવાની મનમાં ઈચ્છા હતી, એટલે એ ભાવને રોકી શક્યા નહીં. મહારાજે પણ એમને રોક્યા નહીં કે જાઓ ત્યારે સાથે હાલો. પંચાળામાં સંતો હતા, હરિભક્તોનો સમૂહ હતો. ઝીણાભાઈ સેવામાં ખડે પગે રહેતા હો, પરંતુ મહારાજના મુખ ઉપર ઉદાસીનતાના ભાવો જણાતા હતા. શરીરે મંદબાટ પણ દેખાયો. મોટેરા સંતોને મહારાજની ઉદાસીનતાનું કારણ સમજાયું નહીં. શું રામ પ્રતાપભાઈના વિયોગથી મહારાજ ઉદાસ થયા હશે? આમ વિચારતા એને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી
આજકાલ મહારાજ ઉદાસ કેમ જણાય છે? મુક્તાનંદ સ્વામી પણ ઉદાસ દેખાતા હતા. એમાં સંતોના પ્રશ્નોથી તેમની ઉદાસીનતા વધી. એમણે કહ્યું, મહારાજની ઉદાસીનતાનું કારણ હું જાણું છું. એમને તો કોઈ સગા સંબંધી છે જ નહીં. મુક્તાનંદ સ્વામીએ વાત કરે સંતોને કે સંતો, સ્વામિનારાયણ ભગવાનને સગા સંબંધી છે જ નહીં, એટલે કોઈના વિયોગમાં મહારાજ ઉદાસ થઈ જાય એવું તો કલ્પી પણ ન શકાય. મુક્તાનંદ સ્વામીના શબ્દોથી મોટેરા સંતોને એમની ભૂલ સમજાણી. મહારાજના સ્વરૂપમાં આવા ભાવો દેખાવા, તેથી તો તેમને મનુષ્ય જેવા જાણ્યા કહેવાય. મુક્તાનંદ સ્વામી વાત કરતાં કહ્યું કે મને અત્યારે રામાનંદ સ્વામીની વાત યાદ આવે છે. લો, તેઓ કહેતા હતા કે મહારાજ સ્વભાવે ત્યાગી છે, તેથી જો એમના સંબંધીઓ એમના ભેગા થશે તો મહારાજ ઉદાસ થઈ જશે. રામાનંદ સ્વામી એમ કહેતા હતા. ત્યાં સુધી તેઓ સંતો હરિભક્તોને અપાર સુખ આપશે, પણ સંબંધીઓ આવશે ને એટલે ઉપરથી સંતો હરિભક્તોને બોલાવશે, પણ અંતરમાં દેહ ત્યાગ કરવાની ભાવના તીવ્ર બની જશે. એમના સાચા સંબંધી તો જેમના અંતરમાં ધર્મ અને ભક્તિ તે જ છે. મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળી સૌ સંતો હરિભક્તો પણ ઉદાસ થઈ ગયા. સૌ વિચારવા લાગ્યા કે હવે શું કરવું? સંબંધીઓ તો હવે પાછા આવવાના જ, અને મહારાજ એમના સંકલ્પ પ્રમાણે ઉદાસ થઈ જશે, દેહ ત્યાગ કરી દેશે તો સમગ્ર સત્સંગની ઇમારત ભાંગીને ભૂકો થઈ જશે. દેહ ત્યાગ કરી દેશે તો સમગ્ર સત્સંગની ઇમારત ભાંગીને ભૂકો થઈ જશે. સૌ વિચાર કર્યો મહારાજ પાસે જઈને પ્રાર્થના કરવી. ધર્મ સંકટ આવ્યું છે, એનું નિવારણ કેમ કરવું તે ઉપાય મહારાજને પૂછ્યું. સંતો હરિભક્તો સૌ જો ભક્તિમાં દ્રઢ રહેશે તો મહારાજ કદાપી એમનો ત્યાગ કરશે નહીં. ઝીણાભાઈના દરબારની પાછળ વાડામાં મહારાજ માટે ખાસ સમિયાણો બાંધ્યો હતો. મહારાજ ત્યાં રહેતા. રામપ્રતાપભાઈ પંચાળા આવ્યા પછી કથા પ્રસંગ સિવાય મહારાજ બહાર આવતા નહીં. આજે પણ મહારાજ સમિયાણામાં જ પલંગમાં પડ્યા હતા. એટલામાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો ત્યાં આવ્યા. મહારાજ પડ્યા હતા. મહારાજના શરીરમાં ધ્રુજારી જોઈ મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. એમના હાથનો સ્પર્શ કર્યો ને તો ધાણી ફૂટે ને એવો તાવ હતો. સ્વામીએ મહારાજની નાડી તપાસી. મહારાજના મંદવાડથી મુક્તાનંદ સ્વામીની આંખમાં આંસુ આવી અને એ અશ્રુનું એક ટીપું મહારાજના ગાલ ઉપર પડ્યું. મહારાજ ચમક્યા. એમણે સ્વામી સામું જોયું. સ્વામી, તમે કેમ રડો છો? સ્વામીએ આંખો લૂછતા કહ્યું, મહારાજ, આપની ઉદાસીનતા જોઈ કોણ ઉદાસ ન થાય? આપનો વિષમ જ્વર અમારા કાળજા ભાંગી નાખે છે. મહારાજે આ સાંભળી એક ઊંડો નિશ્વાસ મૂક્યો. મુક્તાનંદ સ્વામી પણ એ જ ભાવમાં બોલતા હતા. મહારાજ, આ પરાત્પર પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા. પૃથ્વીના અધર્મ સર્ગનો નાશ કરી એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. જગતે કદી ન જોયેલા એવા સ્ત્રી અને ધનના 500 ત્યાગી બનાવી સાધુઓ માટે એક શુદ્ધ આદર્શ સ્થાપી દીધો. આ બધું જ આપનું કાર્ય. આપ જો ઉદાસ થઈ જશો તો જગત ભૂલી જશે અને મુમુક્ષુ માટે કલ્યાણનો માર્ગ બંધ થઈ જશે. મહારાજ સાંભળતા હતા. એમને ધીરેથી પૂછ્યું, સ્વામી, તો શું કરશું? સ્વામીએ તરત કહ્યું, મહારાજ, આ લોકમાં કોઈ સંન્યાસી મહાત્મા હોય છે, એ પણ પોતાનો મઠ કે આશ્રમ બાંધી પોતાની સ્મૃતિ રાખી જાય છે, અને આપના પ્રાગટ્યની, આપના સ્વરૂપની શુદ્ધ ઉપાસનાની એવી કોઈ સ્મૃતિ રાખ્યા સિવાય આમ ઉદાસ થઈ જાઓ, એમાં સમગ્ર સત્સંગને ખોટ પડશે. પરંતુ સમગ્ર વિશ્વને પણ એ ખોટ ભવિષ્યમાં સાલશે. આપના કાર્યનું મૂલ્યાંકન કદાચ આજે લોકો નહીં કરી શકે, પરંતુ 200 વર્ષ પછી લોકોને સમજાય છે કે પરાત્પર પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા અને ભાગવત ધર્મનું સ્થાપન કર્યું હતું.
થોડા દિવસ પહેલાં જ આપે આપનું તિલક બતાવી સૌને કહ્યું હતું કે હું જેવો કોઈ ભગવાન નથી, તો એ ભગવાનનો અણસાર ભવિષ્યની મુમુક્ષુ જનતાને આવા દેવો છે કે નહીં? હજુ મહારાજ સ્થિરતાથી સાંભળતા જ હતા. મુક્તાનંદ સ્વામી કીધા કરતા હતા. મુક્તાનંદ સ્વામી આટલા શબ્દો કહીને મહારાજ આમ જોઈ રહ્યા. ત્યારે મહારાજ એમણે કહ્યું કે સ્વામી, તમે જે કહ્યું એનો મોટેરા સંતો મળીને વિચાર કરો અને અમને કહો, એ પ્રમાણે અમે કરીશું. સૌ સંતોએ 3-4 દિવસ ભેગા મળીને વિચાર કર્યો. મહારાજનો મંદવાડ પણ ઓછો થયો ને મહારાજની અકળામણ સૌ સંતો સમજી ગયા હતા, પરંતુ હવે કોઈ છૂટકો જ નહોતો. 5મે દિવસે બધા ભેગા મળીને મહારાજ પાસે ગયા અને મહારાજ એમને જોઈને પ્રસન્ન થયા ને એને પૂછ્યું, શું નિર્ણય કર્યો? સંપ્રદાયનું બંધારણ સારું થાય એવું વિચાર્યું? એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું, મારે અમે સૌએ એમ નિર્ણય કર્યો છે કે સંપ્રદાયનું મૂળ પૃથ્વીનું પીઠ રહે ને ત્યાં સુધી જળવાય એ માટે મોટા શિખરબંધ મંદિરો કરવા, તેના વહીવટ માટે આચાર્ય કરવા અને સંપ્રદાયની પુષ્ટિ માટે સત્શાસ્ત્રો રચાવવા. આવું સંતોએ કીધું મહારાજને. મુક્તાનંદ સ્વામી આટલું બોલી મહારાજ આમ જોવા લાગ્યા. અલબત્ત મુક્તાનંદ સ્વામીના આ કથન પહેલાં મહારાજે અમદાવાદમાં મંદિરનો આરંભ તો કરી દીધો હતો. અન્ય સૂચનો માટે સૌ સંતોની દ્રષ્ટિ પણ મહારાજના મુખારવિંદ ઉપર સ્થિર હતી. મુક્તાનંદ સ્વામીના આ સૂચનોનો મહારાજ શું પ્રત્યુત્તર આપે એ જાણવા સૌ આતુર હતા. થોડી વારે મહારાજે ધીરેથી કહ્યું, તમે સૌએ મળીને સંકલ્પ કર્યો છે તેનાથી સંપ્રદાયની પ્રથા બંધાય છે, પરંતુ એટલું જાણજો કે અમારે તો સંબંધીમાં હેત નથી. દેહના સંબંધીઓને અમે હગા માનતા જ નથી, પરંતુ રામાનંદ સ્વામી એમના ચરણ સ્પર્શ કરાવી અમને કહ્યું હતું કે સંતોનું સદાય શુભ થાય ને એવું કરજો. સંપ્રદાયમાં જે મોટેરા હોય એની સારપ એ સંપ્રદાયની સારપ છે. એમના વર્તનથી આશ્રિત જનો એને અનુસરે છે અને એના જેવું વર્તન રાખવા પહેરાય છે. તમારી ઈચ્છાને આધીન અમે છીએ, એટલે તમને સૌને સુખ થાય એવું અમારે કરવું જોઈએ. એટલું કહીને મહારાજ અટક્યા. બોલવામાં થાક જણાતો હતો, શ્વાસ પણ ચડતો હતો. તેથી મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ અમારા સૌની નહીં પરંતુ સમગ્ર સત્સંગની એવી ઈચ્છા છે કે આપ આ ઉદાસીનતા ટાળો, માંદગીનો ત્યાગ કરો અને સંપૂર્ણ સ્વસ્થ થઈને સૌને શાંતિ અને આનંદ થાય ને એવું કરો. એક નિશ્વાસ નાખતા મહારાજે કહ્યું, ભલે તમારી ઈચ્છા પ્રમાણે વર્તીશું. એટલું બોલીને મહારાજે ધીરેથી કહ્યું, રામનવમીનો ઉત્સવ અહીં કરીને 10મીના દિવસે અહીંથી નીકળીને ગઢપુર જઈશું. તમારા સૌના સંકલ્પથી મંદવાડ આજથી ગયો. પોતાના ભક્તોએ સત્સંગના હિત અર્થે સંકલ્પો કર્યા હતા, તેથી ભક્તોના આનંદ માટે મહારાજે પોતાની ઉદાસીનતા ટાળી. છતાં તેઓના વર્તનથી શુદ્ધ ત્યાગની ઝલક સૌને ઓળખાઈ ગઈ હતી. દેહ અને દેહના સંબંધીઓ વિશે મમત્વની ભાવનાનો ત્યાગ કરે એ ત્યાગી, પંચવર્તમાનમાં દ્રઢ રહે એ ત્યાગી, વર્ણ અને આશ્રમનું માન મૂકે એ ત્યાગી, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરે એ સાચો ત્યાગી. સાચા ત્યાગીના આ લક્ષણો છે. વિશ્વના મુમુક્ષુ જીવોએ પોતાના કલ્યાણ માટે આવા ત્યાગીના પ્રાગટ્યને પીછાણવું જ પડશે. મહારાજે સાજા થવાનો સંકલ્પ કર્યો, તેથી સૌના જીવમાં જીવ આવ્યો. દરબાર જીણાભાઈને પણ અત્યંત આનંદ થયો. આ ખુશાલીમાં તેમણે એ દિવસે મોતીચૂર લાડુની રસોઈ કરાવી. રસોઈ તૈયાર થઈ. 5 થાળમાં લાડુ ભરીને તેઓ મહારાજ પાસે લાવ્યા. મહારાજે દરેક સંતને 2 લાડુ આપ્યા. પછી હસતા હસતા કહ્યું, અમે સાજા થયા એની ખુશાલીમાં જીણાભાઈએ આવી ઉત્તમ રસોઈ કરાવી. સંવંત 1877ના હરિજયંતિનો ઉત્સવ મહારાજે પંચાળામાં કર્યો. જીણાભાઈના સમગ્ર કુટુંબનો ભક્તિભાવ જોઈ મહારાજ પંચાળામાં 1 માસથી વધુ રોકાયા.
ઝીણાભાઈને સંતોષ થયો. આત્યંતિક કલ્યાણના સાધનમાં મહારાજે એક જ સાધન બતાવ્યું, પ્રગટ ભગવાનની ભક્તિ અને એમના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ. આવો યોગ થાય ત્યારે એ ભક્તિ વૃદ્ધિ પામે, ચિત્તમાં નિર્મળતા આવે અને પ્રગટ પ્રભુના સ્વરૂપની દિવ્યતા વિશેષ ને વિશેષ સમજાય. પંચાળાથી મહારાજ ચૈત્ર સુદ દશમને દિવસે નીકળ્યા. માણાવદર પધાર્યા. મયારામ ભટ્ટને ત્યાં રાત રહ્યા. ત્યાંથી નીકળી ગણોદ થઈ જાડિયા હીરાભાઈ ઠક્કરને ત્યાં પધાર્યા. 7 વર્ષ પહેલાં મહારાજે અહીં પધારીને મંદવાડ ગ્રહણ કર્યો હતો. મંદવાડ દરમિયાન મહારાજે અનેક પ્રકારના મનુષ્ય ભાવ બતાવ્યા હતા, પરંતુ હીરાભાઈનો મહારાજના સ્વરૂપ પ્રત્યેનો દિવ્ય ભાવ લેશ માત્ર ઓછો થયો નહોતો. મહારાજ એમની નિષ્ઠાથી, દ્રઢતાથી એના ઉપર પ્રસન્ન થઈ ગયા. અહીં આવીને હસતા હસતા બધી જ સ્મૃતિ તાજી કરી. જાડિયાથી ઉપલેટા, ઝાંઝમેર, દૂધીવદર, બંધિયા, નવાગામ, પીપળિયા, રાયપુર, વાંકિયા અને ખંભાળા થઈને મહારાજ માંડવધાર પધાર્યા. ગઢપુરના હરિભક્તો મહારાજનું સામયું કરવા માંડવધાર આવી ગયા હતા. જીવા ખાચર, દાદા ખાચર તથા એનો પરિવાર સૌ મહારાજના દર્શન કરી કૃતકૃત્ય થઈ ગયા. વાતે ગાતે મહારાજ ગઢપુર પધાર્યા અને સીધા જીવા ખાચરના દરબારમાં આવ્યા. મહારાજ લગભગ 8 મહિના બાદ પધાર્યા. લો, ગઢપુરથી નીકળ્યા, 8 મહિને પાછા આવ્યા. પંચાળામાં મંદવાડ પણ ગ્રહણ કર્યો. એનો ત્યાગ કરી સ્વસ્થ થઈ પધાર્યા. એની વધામણીમાં જીવા ખાચર સાકરના થાળ ભરીને લાવ્યા. મહારાજે પોષે સૌને સાકર વેચી. હવે ત્યાંથી નીકળી દાદા ખાચરના દરબારમાં પધાર્યા. અહીં ઉગમણા ભવનની ઓસરીમાં ઢોલિયા ઉપર બિરાજ્યા. આજુબાજુ અને ચોકમાં સંતો હરિભક્તોની સભા થઈ ગઈ. અહીં મહારાજે પંચાળામાં કરેલા ઉત્સવની વાત કરી. પછી કહ્યું, અમે મંદવાડ ગ્રહણ કર્યો હતો, પરંતુ આ સંતોએ સંકલ્પ કર્યો એથી વેદ ધર્મની પ્રતિષ્ઠા કરવા સાજા થઈ. વેદ પુરાણમાં કહેલા ધર્મોના વિકાસનું, એની સ્થિરતાનું મૂળ મંદિરો હશે. મંદિરો હશે, ત્યાગીઓ હશે અને જ્ઞાન વાર્તાનો ઉપદેશ હશે તો વેદ પુરાણોમાં લખેલા ધર્મો સચવાય છે. નહીં તો એ ધર્મો કેવળ ગ્રંથોમાં પુરાયેલા રહેશે. આપણે આ પ્રવૃત્તિ હવે શરૂ કરવી જોઈએ. મહારાજે પંચાળામાં મંદવાડ ગ્રહણ કર્યો હતો. હવે સાજા થઈ ગઢપુર પધાર્યા. એ સમાચાર જાણી ગુજરાતમાંથી હરિભક્તો મહારાજના દર્શન કરવા આવવા લાગ્યા. બોચાસણથી મુખી કાશીદાસ પટેલ પણ આવ્યા. મહારાજે એમને પૂછ્યું, તમે શી રીતે આવ્યા? ત્યારે હાથ જોડીને કહ્યું, મહારાજ કેવળ આપની કૃપાથી અવાયું. સરકારી મહેસૂલ ભરવાનો ઈજારો રાખ્યો હતો, પણ ગઈ સાલ દુકાળ જેવું હતું, તેથી મહેસૂલ ભરી શક્યા નહીં. એટલે સરકારે અટકમાં નાખી દીધો, જેલમાં પૂરી દીધા. મહારાજ આ સાંભળી હસવા લાગ્યા. એને પૂછ્યું, તમારા જેવા મુખીને પણ છોડ્યા નહીં? ના મહારાજ, અત્યારે તો કાયદાનું નામ નિશાન રહ્યું નથી. બોલાવીને પૂછે તો કોઈના જામીન પણ આપીએ, મહેસૂલની રકમ જેટલી જમીન પણ લખી આપીએ, પણ આ તો સીધા જેલમાં જ પૂરી દીધા. કાશીદાસે કહ્યું મહારાજને. પછી શું થયું? મહારાજે પૂછ્યું. સભાપતિ આતુરતાપૂર્વક આ વાત સાંભળી રહી હતી. સવાર પડીને મેં સિપાહીઓને કહ્યું, મારે નાહીને પૂજા કરીને જમવાનો નિયમ છે. કાશીદાસે આવું કીધું. તો જો વાત્રકમાં નાવા લઈ જાઓ તો નિયમ પડાશે અને જમાય છે. એના અંતરમાં આપ વૈસ્યા અને મને વાત્રક નદીએ લઈ ગયા. તેલના ઓલા માણસો હોય ને, હું નાવા પડ્યો અને પછી શું થયું તે કાંઈ ખબર પડી નહીં. બહાર નીકળીને જોયું ને તે ગુજરાતનું ઝાડવું દેખાયું નહીં. પછી પૂછ્યું ત્યારે ખબર પડી કે હું તો ગઢડાની નજીકમાં છું. લો, વાત્રકના નદીમાં ડૂબકી દીધી તો મહારાજ ગઢપુર બહાર કાઢ્યા. એટલે ચાલતો ચાલતો આપની પાસે આવ્યો, આપના દર્શન થયા અને તાપ માત્ર શમી ગયા. લો,
મહારાજે એમને કહ્યું, હવે તમે જશો ત્યારે ઉપાધિ ટળી ગઈ હશે, અંગ્રેજ સરકારનો અમલ શરૂ થઈ ગયો હશે, કાયદાનું ચલણ વ્યવસ્થિત થવા લાગ્યું છે. મહારાજના શરીરે મંદવાડના ચિહ્નો હજુ હતા, એટલે મહારાજ સભામાં ઝાઝુ બેસતા નહીં. અક્ષરવડીમાં બિરાજતા હોય ત્યારે રજા સિવાય કોઈને આવવા દેતા નહીં. હરિભક્તો સૌ દરબારના ચોકમાં કે વાસુદેવ નારાયણના ઓરડા પાસે કે સાધુની જગ્યામાં બેસતા અને સંતો સાથે જ્ઞાન ગોષ્ઠી કરતા. ઝીંઝુડાથી મોદી આંબા શેઠ મહારાજના દર્શને આવ્યા, પણ બહાર ઊભેલા પાર્ષદે એને અટકાવ્યા. શેઠે પાર્ષદને હાથ જોડીને કહ્યું, મારે તો મહારાજના સ્વરૂપની ઝાંખી કરવી, તરત પાછો વળી જઈશ. તો મહારાજને જરા પૂછી જુઓ ને. ગઢાડીને આંબા શેઠ આવ્યા. એ વખતે મહારાજે દર્શનની બંધી કરી હતી, રજા સિવાય કોઈને અંદર આવવા નહીં દેવાના. પાર્ષદ તરત મહારાજની પાસે ગયો, કહ્યું, મહારાજ ઝીંઝુડાથી મોદી આંબા શેઠ દર્શને આવ્યા, આપ આજ્ઞા આપો તો મોકલું. મહારાજે કહ્યું, ભલે આવે. આંબા શેઠને આવવા દ્યો. બાવળ અને લીમડા આવે તો આંબાને ના કેમ પડાય? પાર્ષદ આંબા શેઠને મહારાજ પાસે લઈ ગયા. મહારાજને એમણે દર્શન કર્યા. મહારાજે એને કહ્યું, આંબા શેઠ, કેવળ ઝાંખી કરવાથી આ સ્વરૂપ અંતરમાં નહીં ઉતરે, માટે નિરખીને દર્શન કરી લ્યો. અમે આ બ્રહ્માંડમાં કદી આવ્યા નથી, આવશું પણ નહીં, માટે છેટેથી આવ્યા છો તો 5 દિવસ રોકાઈજો અને દર્શનનો લાભ લીજો. એટલું કહીને મહારાજે એને મસ્તક ઉપર 2 હાથ મૂક્યા. શાંતિનો શેરડો પડ્યો હોય એવું આંબા શેઠનું હૈયું ટાઢું થઈ ગયું. સાંજે મારા સભામાં બિરાજ્યા હતા. એવામાં એકાએક મહારાજે બ્રહ્મચારીને બોલાયા. બ્રહ્મચારી દોડતા આવ્યા. મહારાજે એને કહ્યું, બ્રહ્મચારી ઝટ તેલ લઈ આવો, અમારા બંને હાથ દાઝી ગયા છે. બ્રહ્મચારી આ સાંભળી મૂંઝાય એટલે મહારાજે એને પોતાના હાથ બતાવ્યા. બંને હાથે ફોલ્લા પડી ગયા હતા, ચામડી લાલ લાલ થઈ ગઈ હતી. બધા સંતો અને હરિભક્તો એકદમ ઊભા થઈ ગયા. મુક્તાનંદ સ્વામીએ ચિંતિત થતાં મહારાજને પૂછ્યું, મહારાજ એકાએક આ શું થયું? આપ તો અહીં બિરાજો છો, અહીં ક્યાંય અગ્નિ નથી, તો પછી દાઝ્યા કેમ? મહારાજે કહ્યું, પહેલાં તેલ તો ચોપડવા દો. મુકુંદ બ્રહ્મચારી મહારાજના બંને હાથે ધીરે ધીરે તેલ ચોપડ્યું. હાથ બરોબર મૂકી શકાય એ માટે ખોળામાં નરમ ઓશીકું મૂક્યું, ઉપર એક વસ્ત્ર પાથરી દીધું. મહારાજ બ્રહ્મચારીની સેવાથી પ્રસન્ન થઈ ગયા. મહારાજના શરીરની તેઓ ખૂબ જ કાળજી રાખતા. મહારાજની દરેક પ્રકારની સગવડ સાચવવાની, અનુકૂળતા જાળવવાની તેઓ પડે પડે ચિંતા કરતા. પછી મહારાજે બધા એને બેસી જવા આજ્ઞા કરી. સૌ બેસી ગયા. મહારાજે કહ્યું, આ કાશીદાસ મોટા બોચાસણના મુખી અહીં અમારા દર્શન કરવા સારું આવ્યા છે, પણ બોચાસણમાં એમના ઘરને આગ લાગી એટલે ઓલાવા અત્યારે ત્યાં જવું પડ્યું. લો, કાશીદાસ ગઢપુરમાં હતા, એના ઘરમાં આગ લાગી. સ્વામિનારાયણ ભગવાન કે આગને ઓલાવા અમે ગયા હતા. લો, અગ્નિ દેવતાએ બંને હાથનો સ્પર્શ કરી લીધો. અમારા સ્પર્શની શાંતિ એને લીધી અને એની ગરમી અમને આપી. સૌને આ સાંભળીને આશ્ચર્ય થયું. કાશીદાસ મોટાની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. અહો પ્રભુ, આપ અમારી આટલી બધી સંભાળ રાખો છો, અમે તો આપને માટે કાંઈ જ કરી શકતા નથી. મહારાજના ચરણમાં મસ્તક મૂકીને રડી પડ્યા. મહારાજે કહ્યું, મોટા, એ તો અમારું બિરુદ છે. તમે અમારું ભજન કરો, અમે તમારું ભજન કરીએ. ભક્તને અને ભગવાનને આવો સંબંધ સદા હોય છે, એમાં અમે કાંઈ નવીન નથી કર્યું. એમ કહીને પછી કાશીદાસને કહ્યું, હવે તમે કાલે બોચાસણ જાઓ, બળેલો કાટમાળ કાઢી નાખજો. બારી ઉપર અમે બેઠા હતા, એ બળી નથી પણ ધુમાડાથી કાળી થઈ ગઈ છે, એટલે એમને એમ રહેવા દેજો. બીજે દિવસે કાશીદાસ મહારાજના દર્શન કરી આશીર્વાદ લઈ
ઘેર જવા નીકળી ગયા. મહારાજે ભીમ એકાદશીનો સમય અહીં કર્યો. દેશાંતરથી આવેલા હરિભક્તોના સંઘ વિખરાયા. મહારાજ જેઠ સુદ 14ની અડધી રાત્રે જાગી ગયા. થોડી વાર પછી ઉત્તરાદી દિશા સામે મુખ કરીને સૂતા. ત્યાં ધ્રુવનો તારો મહારાજે જોયો. એટલે મહારાજને વિચાર આવ્યો કે આ તો ઉત્તર ધ્રુવ છે, પણ દક્ષિણ ધ્રુવ કયા છે એ ક્યાં હશે? પછી મહારાજે દક્ષિણ ધ્રુવ પણ જોયો. પછી સર્વે તારા દેવતા ગ્રહોના સ્થાન વગેરે જોયા. ત્યારબાદ મહારાજે અંતરદ્રષ્ટિ કરી, સ્વસ્વરૂપમાં વૃત્તિ જોડી, સ્વરૂપના ધ્યાનમાં લીન થઈ ગયા. ઘણી વાર પછી કોઈક ભક્તે આવીને બહુ પ્રકારની સ્તુતિ કરી, એટલે મહારાજ યોગ સમાધિમાંથી જાગ્યા. બીજે દિવસે પૂર્ણિમાની સભામાં મહારાજે રાત્રિની બધી વાત કરી, મોહનું સ્વરૂપ બતાવ્યું. અષાઢી સંવંત 1878 વર્ષ બેઠું. એ સમયે અષાઢ મહિનામાં વર્ષ બદલાતું. અત્યારે કેમ કારતક મહિનામાં વર્ષ બદલાય ને, તો વચનામૃત છે અષાઢી માસના છે. પૃથ્વી ઉપર વરસાદ પડ્યો. મહારાજના શરીરે હવે સુવાણ થવા લાગી. અક્ષરવર્ણીમાં શિયારી બિરાતા હતા ને, ત્યારે જીવુબા, લાડુબા, પાંચુબા, નાનીબા તેમજ દરબારમાં રહેતી બહેનો મહારાજ સન્મુખ બેસી મહારાજના દર્શન કરતી. લાડુબા, જીવુબા પોતાના પરમ ભાગ્ય માનતા અને આનંદમાં ઓહો કરતા. ત્યારે મહારાજ એમને કહેતા, તમને પરાત્પર પુરુષોત્તમ નારાયણની આજે પ્રગટ પ્રાપ્તિ થઈ. તે સ્વરૂપમાંથી રામકૃષ્ણાદિક અનંત અવતારો પ્રગટ થયા અને પાછા એ સ્વરૂપમાં લીન થઈ જાય છે. મહારાજના શ્રીમુખે એમના સર્વોપરી સ્વરૂપની વાત સાંભળી બહેનોને આનંદ થયો. તેઓ ઘણીવાર કહેતા, આ પ્રાપ્તિ તમને છે એ અક્ષર મુક્તોને છે, પણ અવાંતર બીજા કોઈ લોકના મુક્તોને આ પ્રાપ્તિ થઈ નથી. લો, મહારાજ હવે સંપૂર્ણપણે સાજા થઈ ગયા. સવાર સાંજ સભામાં પધારતા, જ્ઞાન વાતો પણ કરતા. અહીં જન્માષ્ટમીનો ઉત્સવ કરી મહારાજને સારંગપુર કારિયાણી જવાની ઈચ્છા હતી, પરંતુ હાલ એ સંકલ્પ એને મનમાં રાખ્યો હતો. સહજાનંદ સ્વામી મહારાજની જય.